Hi guys, hi. Oh guys. હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? આજે અમારો ઉદયપુરમાં છે ચોથો દિવસ એટલે કે અમારો લાસ્ટ દિવસ. તો આજે અમે અહીંયાથી વિદાય લેશું અને અહીંયાથી ડાયરેક્ટ જાશું અમે આબુ રોડથી અમારી એક ટ્રેન છે, તો એ ટ્રેનમાં બેસી અને ડાયરેક્ટ અમે આવશું કચ્છમાં. તો બનો અમારી બ્લોગમાં. હવે અમે ઉદયપુરની મેઇન બજારોમાં ફરી જઈએ. ટાઈમ તો અમને કાઢવો જ પડશે કારણ કે બસ છે અમારી લેટ, 2 વાગે બસ છે. તો ત્યાં સુધી અમે બજારોમાં ફરીએ. આપણે ઉદયપુરમાં પણ અહીંયા આપણી ડંકી મળી ગઈ છે, દેશી ડંકી. જો માર્કેટ ફરી આવ્યા. તો હવે બપોરે જમવા માટે આપણે અહીંયા રાજસ્થાની જે ફેવરેટ કહેવાય દાળ બાટી, એ કૃષ્ણા દાળ બાટીમાં આપણે દાળ બાટી ખાવા માટે આવ્યા છે. તો ચાલો ઉપર જઈએ. દાળ બાટી ખાઈને આપણે પાછા નીચે આવી ગયા. તો હવે જીતભાઈને જરાક પૂછા કરી કે એને કેવું લાગ્યું જમવામાં. જીતભાઈ જરાક અમને જણાવો કે તમને કેવું લાગ્યું જમવામાં દાળ બાટી? જમવામાં દાલ બાટી આપણે કહેવા જઈએ તો જૂની રૂઢી પ્રમાણે જે પાંદડા ઉપર જેમ રાખીને ખાવામાં આવતું એવી જ રીતે અહીંયા પાંદડાની ડીશ બનેલી, અરબી પાંદડાઓની ડીશ બનેલી હતી. એના ઉપર દાલ બાટી ખાવાની અને દાલ બાટીનો સ્વાદ બહુ સારો હતો, સર્વિસ બહુ સારી હતી, બધી રીતે બધું બરોબર હતું, સ્વચ્છતા પણ ઓકે હતી અને ટેસ્ટ પણ બહુ સારો હતો. અને કોઈ દિવસ પણ રાજસ્થાન આવો અને ઉદયપુર આવો રાજસ્થાનની અંદર તો જરૂર કૃષ્ણા દાલ બાટીનો સંપર્ક કરી અને ખાજો. તો જીતભાઈએ જે રીતે તમને જણાવ્યું, તો એ રીતે જે રાજસ્થાનમાં તમે આવો તો કૃષ્ણા દાલ બાટીનું જરૂર મુલાકાત તમે લેજો. તો ચાલો હવે આપણે રિક્ષો લઈ અને આપણે હોટલે જઈ ઓડી લઈને ને ડાયરેક્ટ આપણે અહીંયાથી, સોરી જીતભાઈ કહે છે આપણો રિક્ષો નથી, 4 દિવસની આપણી ઓડી છે. આપણી ઓડી લઈને આપણે ફર્યા છીએ. તો હવે આપણો બેગ આપણો હોટલે છે. આ ઓડી 4 ટાયર વાળી નથી, 3 ટાયર વાળી. 3 ટાયર વાળી ઓડી બતાવી દઈએ અમે તમને અમારી ઓડી સામે જ ઊભી છે. તો અમારો ભાઈ ડિસ્ટ્રક્શન ચાલુ જ છે. આ ઊભી આપણી ઓડી. તો એને લઈને આપણો બેગમાં પડ્યા છે, લેવા જવાના છે. લઈ અને આપણી 2 વાગ્યાની બસ છે, બસમાં બેસી અને આપણે જાશું રેલવે સ્ટેશને. તો અમે ઝકડામાં બેસી ગયા. અહીં પાછળની અમે 3 ભાઈબંધ મોજ લઈ હતી, પાર્થ, શ્યામ ને હોમ. જે પાછળ જોવાની મજા છે એ આખી અલગ જ છે. જો હું તમને બતાવું. બસ પાસે તો આવી ગયા છે. આ બસમાં આપણે આબુ રોડ જવાનું છે. તો આપણા ભાઈઓ રિક્ષામાં બેસી, સોરી ઓડીમાં બેસી અને થેલા લેવા માટે ગયા છે. એ થેલા લઈને આવે એટલે 2 વાગે બસ ઉપડશે. તો આ બસમાં આપણે આબુ રોડ જઈશું. આપણા ભાઈઓ આપણા રૂમમાંથી સામાન લઈને આવી ગયા છે. તો બસ ઉપર રાખી દઈએ આપણે. अभी हम निकल चुके हैं, बस में बैठे हैं. उसको मालूम है हम बस में बैठे हैं. बहुत तेज हो रहा है, बहुत तेज हो रहा. अभी हम निकल चुके हैं आबू रोड के लिए. આબુ રોડ હવે આવી ગયા છે. ફરી પાછી આપણી જાણીતી માણીતી ગાડી લઈ અને રેલવે સ્ટેશને જાશું. તો બધા સન્માન પોતપોતાનો રાખે છે અંદર. અમને લાસ્ટ સુધી જે કામ આવી ને અમને આ બ્લેક સવારી કામ આવી. હાય ગાઈસ, હાય. ઓ ગાઈસ, ओवर एक्टिंग करता साला, ओवर एक्टिंग की औलाद. अब तेरे को बराबर होता नहीं क्या बोलने को? चले एक काम कर, 200 रुपया दे और 50 रुपया काट ओवर एक्टिंग के वजह. ઇન્દરભાઈના સાથે અમે રિક્ષામાં બેઠા છીએ, પણ અમારા સમાનના લીધે આગળ તમે જોવો અમે કેટલા જણા બેઠા છીએ. હું, દીપ અને નામ તો છે એનું ભાઈનું, ઇન્દરભાઈ અને વિશાલભાઈ. આગળ જ અમે 4 જણા બેઠા છીએ.
અને અમારા પાછળ પણ જો 3 જીણા ફૂલ સમાનના સાથે છે. એના પાછળ 3 જીણા બેઠા છે. अभी हम आबू रोड आ गए हैं. હવે અમે આબુ રોડે આવી ગયા અહીં. તો બસ થોડીક વાર નીચે આબુ રોડે ફરી આપે. થોડોક ટાઈમથી અમે હોટલ ગોતતા હતા સારી, તો સારી હોટલ મળી ગઈ છે. અમારા બેગ ત્યાં રાખી અને આપણે કચ્છી કિંગમાં નાસ્તો કરવા માટે આવી ગયા છીએ. નાસ્તો કરી થોડીક વાર આરામ કરી અને રાતે આપણી 1 વાગે ટ્રેન છે, તો ત્યાં સુધી આપણે અહીંયા બજારોમાં ફરી અને એન્જોય કરી. તો ચાલો થોડોક નાસ્તો કરી લઈએ. આપણા કચ્છી કિંગ ઉત્તમભાઈ આપણાનો નાસ્તો બનાવ્યો છે. જો આવી ગયો રાતના 1 વાગે આપણો. તો પણ જે પણ આબુ રોડ ઉપર આવે તો આ ભાઈની મુલાકાત, ગૌતમભાઈની દુકાન એકવાર જરૂર મુલાકાત લેજો. અને એકદમ નજદીક છે, રેલવે સ્ટેશન ની એકદમ નજદીક છે અને જગ્યા પણ આમ મતલબ મળી જાય એવું છે. આ એવું નથી ઘણું છે, ગલીઓમાં જવું પડશે અને બેસ્ટ લોકેશન છે. A to Z ये તમને ખાવા મળી જશે. પિઝા, પાસ્તા, ફાસ્ટ ફૂડ ની અંદર તમને બધું જ મળી જશે અને ટેસ્ટ પણ एकदम बेस्ट અને प्राइस जेन्युइन. आपका नाम उत्तम भाई और ये भाई का नाम गणपत भाई. अच्छा, ये दोनों दोस्त है और इसने एक कैफे चालू किया है जिसका नाम कच्ची किंग से है. हम कच्छ से इसलिए हमारे मित्र ही है. अभी कभी भी आबू रोड आओ आप लोग तो यहाँ मुलाकात ले बिना जाना मत. इसका हाथ का जो टेस्ट है बात मत पूछो. जो भी चीज़ लो, जो भी लो, उसमें सब जगह पे टेस्ट ही टेस्ट मिलता है आपको. उत्तम भाई, आप अपना नंबर दे दीजिए. नंबर 8955214094. ठीक है. और कितने बजे चालू करते हो? सुबह 12 से रात के 2-3 बजे. अच्छा, ठीक है. उत्तम भाई कभी भी आएंगे तो आपसे मुलाकात लिए बिना हम नहीं जाएंगे. તો ફ્રેન્ડ્સ, હવે અમે ઘરે જઈ રહ્યા છીએ અને રાત્રે 12 વાગે અમે રૂમથી ચેકઆઉટ કરીને નીકળી ગયા છીએ. અને તમે જોઈ શકો છો, પણ હજી સુધી અમને ટ્રેનનો કાંઈ અતોપતો નથી કે ક્યારે ટ્રેન આવશે ને ક્યારે અમે ટ્રેનમાં બેસીશું. તમે જોઈ શકો છો કેવી બધાની તૈયારી છે. અને આજે ઠંડીનો માહોલ બહુ ઠંડી છે અહીંયા કને. તમે જોઈ શકો છો, આ તમે જોઈ લો કેવી બધા ઠંડીમાં કાપતા જઈ રહ્યા છે. તમે અમારા પ્રમુખને જોઈ શકો છો, ફૂલ સેફટીથી જઈ રહ્યા છે અમારા પ્રમુખ. શું કહો પ્રમુખ, ઠંડી કેવી છે? દીપ, તારું શું કેવું છે? ઠંડી માપે છે. થોડાક અમે હેરાન થઈ ગયા છીએ, પણ આ હેરાન થવા વગર ટ્રીપની મજા નથી. મજા આમાં છે ભાઈ. અમે ચાય પીવા આવ્યા અહીં, તો હવે આપણે શ્યામને પૂછી કે શું કહેવા માંગે છે. વિશાલભાઈ, કચ્છની ટ્રેન ક્યારે આવશે ને શું ટાઈમે આવશે જરાક જણાવી શકશો તમે? જો ભાઈ, કચ્છની ટ્રેનનો તો કાંઈ આઈડિયા નથી મને ક્યારે આવશે, પણ અમારા ભાઈ લોકો બપોરની જે ટિકિટ કાઢેલી છે કચ્છ જવા માટે, પણ હજી સુધી ટ્રેનનો કાંઈ અતોપતો નથી. અમે જોયું તો ત્યારે ટાઈમ શાયદ 2 વાગ્યાનો, આ તો 1 વાગ્યાની ટાઈમ ટ્રેન હતી અને હજી સુધી 4 વાગે ટ્રેન આવશે. હજી સુધી એવી અમને ખબર છે. હજી ક્યારે આવે? ઘણું કહેવાનું તો ઘણું બધું મન થાય છે. એટલે કાલે સાંજ સુધી આપણે ના 100% કાલ 7 વાગ્યા સુધીમાં આપણે આરામથી પહોંચી જશું. સાંજે 7 એટલે આજે સવારના 7 ગઈકાલે સવારના 7 વાગ્યાનો પહોંચવાનો અંદાજો રાખ્યો હતો. અંદાજો રાખો તમે. હવે આજે જો ટ્રેન એવી રીતે આવે છે તો તમે એવો અંદાજો રાખજો. સાંજે 7 વાગે આપણે આરામથી પહોંચી જશું. થેન્ક યુ. તો હવે ટ્રેન આજ લેટ છે, 2 વાગી ગયા છે. તો હવે બધા નીંદર આવે છે, તો એના માટે આપણે સ્પેશિયલ રબડી ખાઈએ. રબડી વિશાલની એક્ટિંગ જોજો. જો તો દીપભાઈ બધાના માટે રબડી લઈ આવે છે, તો હવે સ્પેશિયલ અહીંયાની રાજસ્થાની રબડી ખાઈ. ફાઇનલી હવે આપણી ટ્રેન આવી ગઈ છે. 3:30 થાય છે. 1 વાગ્યાને બદલે 3:30 આવી છે આપણી ટ્રેન. બહુ ટાઈમ જોવડાયો, તો કાંઈ વાંધો નહીં. હવે તો ફાઇનલી આવી જ ગઈ છે, તો હવે તો આપણે આરામથી બેસીને જઈશું. તો અમારી આ લાસ્ટ મુલાકાત જોઈ લ્યો.
હમણાં વાગા ગયા 11 અને અમે ફાઇનલી ભુજ પહોંચ્યા છીએ. તો 2 કલાક લેટ છીએ આજે. 2 કલાક લેટ થયું અમને. રાતે લેટ થયું તો હમણાં પણ અમને જ્યાં 9 વાગે આવવાના હતા એના બદલે હમણાં 11 વાગી ગયા છે. તો આપણા ભાઈઓ બધા આવે છે અહીંયા. દીપભાઈ મારા સાથે જ છે. તો અહીંયાથી હવે ભુજથી આપણે કોઈ પણ વાહન લઈ અને આપણે ચાલશું. ક્યાં ચાલશું? ડાયરેક્ટ આપણા ઘરે હવે જવાના છે ડાયરેક્ટ ઘરે. આપણા ભાઈઓ આવી રહ્યા છે. જુઓ તમે, પલટન આવી રહી છે, આખી પૂરી પલટન. આખી પલટન અમારી આવી જ છે. તો એના સાથે આપણે હવે જાશું. જો આપણી પલટન પણ આવી રહી છે. આખી આ ટીમ છે ને પછી આવે પછી ડાયરેક્ટ ગમે તે સાધન લઈ અને જાશું. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો અમે અત્યારે ટ્રેનમાંથી ઉતરી અને હવે ઘરે જઈ રહ્યા છીએ. અને બધા ફ્રેન્ડ્સ મારી જોડે બેઠા છે. અને આપણે ટૂરમાં સૌથી ખાસ વ્યક્તિ આપણા જીત સુરાણી હાલ્યા હતા. તો આપણે એના રિવ્યૂ લેશું અને પછી શ્યામની વારી લેશું. નમસ્કાર મિત્રો, આજે અમે ઘરે જઈ રહ્યા છીએ. 12:30 વાગી રહ્યા છે અને ખૂબ આનંદ આવ્યો, ખૂબ મજા આવી. અને શું કહું હવે કે તમને કે આનંદ કેટલો હતો એ તો તમે ત્યાં હો તો જ જાણી શકત. ફરવાની મોજ મસ્તી બધું ખૂબ મજા આવી. બધા પોતાના જ મિત્રો લાગતા હતા. હું પહેલી વખત ગયો હતો તો પણ. ધન્યવાદ. શ્યામને પણ પૂછશું કે એના ટ્રીપમાં શું મજા આવી, શું મજા ના આવી. બહુ મજા આવી ગઈ, મોજ દરિયા, બહુ જ મજા આવી ગઈ. अरे कहना क्या चाहते हो? આ ટ્રીપનું પ્લાનિંગ કરનાર મેન વ્યક્તિ અમારા યશ રંગાણીને આપણે પૂછા કરશું કે એને બહુ બધું અમારા માટે આયોજન સારું રાખ્યું. અને યશના થોડા ઘણા આપણે રિવ્યૂ લેશું અને અમે શું કર્યું શું ન કર્યું યશભાઈ આપણે થોડું ઘણું કહેશે. ખૂબ મજા કરી. આજુ જિગ્નેશ એને ખૂબ મજા કરાવી. આપણે બિદડા આવી ગયા અહીં શ્યામના ઘરે ઉતર્યા છીએ. તો બસ હવે અહીંયાથી છૂટા પડશું. તો તમે બધાને આપે રિવ્યૂ પણ લીધા. બધાએ પોતપોતાના અલગ અલગ રીતે રિવ્યૂ પણ આપ્યા. ઠીક છે, તો તમને આ બ્લોગ કેવો લાગો, સારો લાગો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને આ જીગાની જમાવટને આગળ વધારજો. ચલો તો નવા બ્લોગમાં મળશું. બાય બાય.